નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4માં સેક્શન ડીમાં દાખલા નંબર 9 અને 10 જોઈશું. સૌપ્રથમ દાખલા નંબર 9. લિમિટેશન એક્સની વેલ્યુ જ્યારે 0 હોય 1/x કૌંસમાં 5x + 14 ડિવાઇડ બાય 3x + 7 - 2 ની કિંમત શોધો. તો મિત્રો સૌપ્રથમ આપણે fxની વેલ્યુમાં જોઈ શકીએ છીએ કે અહીં ડિવાઇડેડમાં રકમ આપેલી છે, જ્યારે અહીં નથી આપેલી. તેથી આપણે સૌપ્રથમ અહીં લસા લઈશું. તો લખીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ જ્યારે 0 હોય 1/x હોય. હવે અહીં લસા લઈશું તો લસા થશે 3x + 7. તો સૌપ્રથમ આપણે લખી દઈશું 3x + 7. હવે ઉપરની જે રકમ છે એને લખી દઈશું 5x + 14. હવે આનો ગુણાકાર 2 જોડે થશે એટલે આપણે લખીશું કે -3 × 2 એટલે 3 × 2 = 6x. હવે 7નો ગુણાકાર -2 જોડે થશે એટલે કે પ્લસ માઇનસ થશે એટલે કે 7 × 2 = 14 તો -14. તો આ રીતે મિત્રો આપણે લસા લઈશું. હવે લિમિટેશન એક્સની વેલ્યુ 0 1/x. હવે 5x માંથી 6x જશે. અહીં જો +14 અને -14 કટ થઈ જશે. 5x માંથી 6x જશે એટલે કે -x રહેશે. તો -x/3x + 7 તો 3x + 7. હવે અહીં જોઈ શકે છે કે ડિવાઇડેડમાં બી x છે, ઉપર બી x છે, તો x કટ થઈ જશે. માટે લિમિટેશન એક્સની વેલ્યુ 0. હવે આ x કટ છે તો 1 છે તો -1/3x + 7. હવે એક્સની વેલ્યુ 0 જે આપણે અહીં પુટ કરીશું તો થશે -1 3 0 + 7. હવે 3 × 0 એટલે 3 × 0 જોડે કરીશું ગુણાકાર તો 0 થઈ જશે. એટલે અહીં 0 + 7 તો 7ના 7 જ આવશે. તેથી આપણો આન્સર આવશે -1/7. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 10 જોઈશું આપણે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 હોય તથા fx તરીકે 2/x - 2 -4/x² - 2x આપેલ છે. અહીં પણ આપણે લસા લેવા ટ્રાય કરીશું. સૌપ્રથમ આમાં x કોમન છે તો પહેલાં x કોમન નીકાળીશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 અને 2/x - 2 -4 આ બેમાંથી x કોમન નીકાળીશું x, તો અંદર રહેશે x - 2. આપણે કોમન એટલે કાઢ્યું કારણ કે અહીં સામાન્ય અવયવો તરીકે એટલે કે કોમન તરીકે x - 2 આવી શકે, જેથી આપણે સરળતાથી લસા લઈ શકીએ. હવે આપણે લસા લઈશું કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 અને અહીં લસા લઈએ તો એમાં જે મોટું પદ છે એ લખીશું એટલે કે x - 2 x - 2x. ઓકે. હવે અહીં x - 2 તો છે બંને નીચે, પરંતુ અહીં નીચે x નથી તો ઉપર x જોડે ગુણાકાર કરીશું એટલે કે 2x - 4. હવે અહીં તો પૂરેપૂરું પદ છે તેથી ઉપર કોઈ પણ વસ્તુ જોડે ગુણાકાર થશે નહીં એટલે 4ના 4 જ રહેશે. હવે આપણે જોઈએ કે લિમિટેશન એક્સની વેલ્યુ 2 અને fxમાં હવે ઉપર જોઈએ કે 2 કોમન નીકળે છે તો આપણે 2 કોમન નીકાળીશું તો અંદર રહેશે x - 2. જે 2 હતા એ બહાર નીકળી ગયા તો x રહ્યા અને 2 × 2 = 4 ડિવાઈડ બાય x - 2. હવે x - 2 કટ થઈ જશે. તેથી લિમિટેશન એક્સની વેલ્યુ 2/x. હવે આપણે xની જગ્યાએ 2 વેલ્યુ મૂકીશું તો 2 અને નીચે xની જગ્યાએ 2 મૂકીશું તો 2/2 થશે. 2 કટ થઈ જશે. તેથી આપણો જવાબ આવશે 1.